નમસ્કાર મિત્રો. તો હાલ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર એક સરસ મજાની યોજના શરૂ છે. આ યોજના છે ગો સેવા અને ગૌચર વિકાસ બોર્ડની. યોજનાનું નામ છે ઘાસચારા માટે સુધારેલ બિયારણ પૂરું પાડવાની યોજના. તો અત્યારે હાલ આના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. જે કોઈને પણ આનું ઓનલાઈન કરવું હોય તો તે 1/6/2026 થી લઈને 30/6/2026 સુધી આના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો અત્યારે હાલ આના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો ગુજરાત સરકારના જે પશુપાલન વિભાગ દ્વારા જે પશુપાલકોને તો કે ઉચ્ચ ગુણવત્તાવાળો અને વધુ ઉત્પાદન આપતો લીલો ઘાસચારો મળી રહે તે માટે ઘાસચારા માટે સુધારેલ બિયારણ પૂરું પાડવાની યોજના છે. અને આ યોજના તો કે ખેડૂતલક્ષી પશુપાલન યોજના ચલાવવામાં આવે છે આની અંદર. અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તો કે પશુઓ માટે પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવાનો છે. તો આની અંદર આ યોજના અંતર્ગત તમને મળવાપાત્ર લાભ, જરૂરી દસ્તાવેજો આપણે જોઈએ તો બધું વિગતવાર આપણે જોઈ લઈએ. તો આ યોજના હેઠળ જે પશુપાલકોને ઘાસચારાના સુધારેલ બિયારણ જેમ કે મકાઈ છે, જુવાર છે, બાજરી છે, રસકો વગેરેની કીટ છે તે ખૂબ જ રાહત દરે અથવા તો સબસિડી સાથે છે તે પૂરી પાડવામાં આવે છે. તો સામાન્ય રીતે જે આ સહાય મળવાપાત્ર માટે તમારે છે ને આઈ ખેડૂતની પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યાર પછી મંજૂરી મળ્યા બાદ તમારે નજીકના તમારા પશુ દવાખાને અથવા નિયુક્ત કેન્દ્ર પરથી બિયારણ વિતરણ કરવામાં આવે છે. તો આ યોજના માટેની પાત્રતા તો કે અરજદાર ગુજરાત રાજ્યના વતની અને પશુપાલક ખેડૂત હોવા જોઈએ. ત્યાર પછી છે અરજદાર પાસે પોતાના પશુઓ ગાય ભેંસ વગેરે હોવા જરૂરી છે. અને અનુસૂચિત જાતિ અને એસસી, અનુસૂચિત જનજાતિ, એસટી અને નાના સીમાંત ખેડૂતોને આ યોજનામાં વિશેષ અગ્રતા અને નિયમ અનુસાર વધુ સહાય મળવાપાત્ર થાય છે. તો આની અંદર તમારે જરૂરી ડોક્યુમેન્ટ તો કે તમારે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, જમીનના 7/12/8ના ઉતારા, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો એસસી એસટી પશુપાલકો માટે, અને એક તમારે બેંક ખાતાની વિગત માટે બેંક પાસબુક નકલ અથવા કેન્સલ ચેક, અને એક સ્ક્રીન મોબાઈલ નંબર, ઓટીપી અને સ્ટેટસ અપડેટ માટે. આટલી વસ્તુ લઈને તમારા નજીકમાં કોઈ પણનું ઓનલાઈનનું કામ કરતા હોય ત્યાં તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો અત્યારે હાલ આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. જે કોઈને પણ આ યોજનાનું ફોર્મ ભરવું હોય તો તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. થેન્ક યુ, ધન્યવાદ.